નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના શરૂઆત જેનાથી કરીએ સમાચારની શરૂઆત. તો ઠંડીએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યા બાદ હવે રાહતના એંધાણ છે. હવામાન વિભાગે કહ્યું કે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે. કડકડતી ઠંડીથી લોકોને મળશે રાહત. ઠંડીથી આંશિક રાહતની આગાહી. તાપમાનમાં થઈ શકે છે 2 થી 3 ડિગ્રીનો વધારો. રાજ્યમાં વારંવાર પવનની દિશા બદલાતા તાપમાનમાં પણ વધઘટ થઈ રહી છે. કેટલાક દિવસથી સુસવાટા ભર્યા પવન અને હાડ થીજવતી ઠંડીએ સમગ્ર રાજ્યને બાનમાં લીધું. કચ્છમાં તો રેકોર્ડ તોડ ઠંડી પડી. ખાસ કરીને નલિયામાં કાતલ ઠંડીએ કાળો કેર વર્તાવ્યો. આ તરફ બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં બરફ જામી ગયો. કેટલાય સ્થળોએ તાપમાન 10 ડિગ્રીની નીચે પહોંચી જતા લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા. જોકે હવે ઠંડીના આ ચમકારાથી લોકોને રાહત મળે એવી આગાહી હવામાન વિભાગે કરી. टेम्परेचर देखा जाए तो मिनिमम टेम्परेचर यानी नाइट टेम्परेचर अभी बढ़ने का संभावना है बाय 2 to 3 डिग्री सेल्सियस अगले 24 to 48 आवर्स में. और टेम्परेचर अभी मोस्टली जो पूरे गुजरात में नॉर्मल टू बिलो नॉर्मल है, अभी 2 दिन में नॉर्मल हो जाएगा. રાજ્યમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધી શકે છે. મંગળવારે 11 શહેરમાં તાપમાન 10 ડિગ્રીથી પણ ઓછું રહ્યું. પરંતુ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા ઠંડીમાંથી રાહત મળી શકે છે. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો હજુ પણ માઇનસમાં. સતત 5મા દિવસે તાપમાન 0 થી નીચે નોંધાયું. હિલ સ્ટેશન માઉન્ટ આબુ સતત કડકડતી ઠંડીથી ઠરી રહ્યું છે. સતત 5મા દિવસે તાપમાનનો પારો -2 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો. માઉન્ટ આબુના મેદાની વિસ્તારોમાં સવારના સમયે ઘાસ થીજી ગયેલું જોવા મળ્યું. વાસળોમાં રાખવામાં આવેલું પાણી પણ જામી ગયું. કારની વિન્ડશીલ્ડ પર ઝાકળ થીજી ગઈ. ભારે ઠંડીના કારણે સહેલાણીઓ છૂટવાયા હતા. સતત 0 થી નીચે તાપમાન રહેતા જનજીવનને પણ અસર જોવા મળી રહી છે. પરંતુ ગુજરાતથી જતા લોકોમાં હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે લોકો શિમલા મનાલી નથી જઈ શકતા એ લોકો હાલમાં ગુજરાતથી સીધા જ માઉન્ટ આબુ જવાનું પસંદ કરી રહ્યા છે. દીવના વણાકબારામાં બોટમાં લાગી આફતની આગ. આગ એટલી ભયંકર હતી કે દૂર દૂર સુધી ધુમાડો ઉડ્યો. ભડભડ સળગી રહેલી બોટમાંથી નીકળી રહ્યા છે ધુમાડાના ગોટે ગોટા. દીવના વણાકબારામાં મંગલમ નામની બોટમાં વિકરાળ આગની ઘટના બની. કિનારા પર લાંગરેલી બોટમાં અચાનક આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો. બોટમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળે ટોળા ઉમટ્યા. બીજી તરફ આગની જાણ થતાં દીવના ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી. બોટમાં આગ એટલી હદે વિકરાળ હતી કે આગ પર કાબુ મેળવવાનો ફાયરની ટીમ માટે પણ આસાની ન થઈ. પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આખરે ફાયરની ટીમને સફળતા મળી. જોકે બોટમાં આગ લાગતા મોટા પાયે નુકસાન થયાની પણ આશંકા છે. રાજ્યમાં એક તરફ કાતલ ઠંડીના કારણે સ્કૂલોના સમયમાં ફેરફાર કરાયો. બીજી તરફ એક શાળામાં ઉલટી ગંગા જોવા મળી. રાજકોટના ઉપલેટાના સેવંત્રા ગામે કોલ્ડ વેવથી બચાવવાના બદલે શાળાએ બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરાવ્યો. બાળકોએ ઠંડીમાં ઠૂંઠવાતા અભ્યાસ કર્યો. ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર દોડતું થયું અને તપાસ કરાવી. આરોપ હતો કે ઓરડાના અભાવે બાળકો ખુલ્લામાં બેસવા મજબૂર બન્યા. જોકે જિલ્લા શિક્ષણ અધિકારીએ આરોપ ફગાવતા કહ્યું કે વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં 26મી જાન્યુઆરીની તૈયારીના ભાગરૂપે હતા. જિલ્લા શિક્ષણ અધિકારીએ ઓરડાનું કામ ચાલુ હોવાની વાત સ્વીકારી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કરાયા હોવાનો પણ દાવો કર્યો. આરોપ હતો કે શાળામાં સીસીટીવી કેમેરા, કમ્પ્યુટર સહિતના સંસાધનો છે, પરંતુ નથી તો માત્ર ઓરડા, જેને લઈ બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર. સેવંતરામાં ધોરણ 1 થી 8માં કુલ 189 વિદ્યાર્થીઓ સામે શાળામાં માત્ર 2 જ ઓરડા છે. સંચાલકોએ કહ્યું કે ઓરડા જર્જરિત થતા નવા ઓરડા માટે મંજૂરી મળી, પરંતુ હજુ બાંધકામ નથી થયું. ઠંડીમાં ઠૂંઠવાતા અભ્યાસ કરતા બાળકોમાં ભણતા હોવાથી વાલીઓએ ચિંતા વ્યક્ત કરી. તાજેતરમાં જ રાજકોટમાં એક વિદ્યાર્થીનીના મોત બાદ વાલીઓની ચિંતા બમણી થઈ અને ઓરડાનું કામ જલ્દી પૂર્ણ કરવા માંગ કરી.